મિત્રો, બાપા રામના અંતરના આદેશ અને કર્તવ્ય પાલનથી આ નિર્માણ થયેલ મંદિર, આ સનાતન ધામ અખંડ જ્યોત મંદિર, તો પધારો આ મંદિરમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે થોડુંક જાણીએ. બાપા સીતારામ. ભક્તો, આ સૌરાષ્ટ્રની ધરામાં ગિરનારની ગોદમાં આવેલું સનાતન ધામ, કે જ્યાં ઉગતા સૂરજના કિરણો આ મંદિરના નેજા ઉપર પડે અને આ ભૂમિને પ્રકાશિત કરે, એવું આ સનાતન ધામ. તો પધારો આ અખંડ જ્યોત મંદિરમાં. આજે હું તમને દર્શન કરાવું છું. આ મંદિરના ગેટની અંદર પ્રવેશતા જ સુલભ સુવિધા, સ્નાનગૃહ, સાધુ સંતોને વિશ્રામ માટે સંત કુટીર, ફિલ્ટર અને ઠંડા પાણી માટે જલધારા, તેમજ ચા પાણીની પ્રસાદી માટે ચા ઘર એટલે કે ચા માટેનું રસોડું ઉપલબ્ધ છે. આ ગિરનારની ગોદમાં આવેલું સનાતન ધામ જ્યાં હું આજે મુલાકાત લઈ રહ્યો છે, તો અહીં આપણે જે કાર્યાલયમાં બેઠા છે, શ્રી આપનું નામ? કાંતિભાઈ ઠુમર. આપ આ મંદિર વિશે કઈ જાણકારી? મંદિર વિશે અખંડ જ્યોત મંદિર સનાતન ધામ ભેસાણ 2000માં સ્થાપના કરવામાં આવી. સ્થાપના કરવામાં ધર્મનો વિજય કરવામાં આવ્યો અને તમામ દેવી દેવતાઓ અત્રે મંદિરમાં બિરાજમાન છે. સતત અખંડ જ્યોત ચાલુ છે. મંદિર ખાતે અન્નક્ષેત્ર, કબૂતરને ગાયોને ચારો વગેરે એવા નિષ્ફળ કરવામાં આવે છે. 18 આલમ માટે કોઈ પણ જાતના ભેદભાવ સિવાય અહીંયા દરેકને માટે મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવે છે. એવા જે સતત કાર્યરત છે એ લોકોની મુલાકાત કરી એમનું કહેવાનું છે કે આ સનાતન ધામ જે આ મંદિર છે એ 18 આલમ માટે ખુલ્લું છે અને હજારો ભાવિક ભક્તો અહીં પ્રસાદ લે છે અને પોતાની મનોકામના સિદ્ધ થાય છે. આ મંદિરની અંદર કબૂતરની ચણ, ગાયોનો ચારો, ચા પાણીનો અવિરત પરબ ચાલુ છે. જેવા દર અમાસે કહેવાય છે ને કે નેજો પણ બદલવામાં આવે છે. અને હિન્દુ ધર્મના જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે દરેક કાર્યક્રમો અહીં ઉજવવામાં આવે છે, જેથી આપણી સંસ્કૃતિ કાયમી વારસાગત જળવાઈ રહે છે. અને હવે હું આપને આ મંદિર વિશે થોડોક પરિચય કરાવું કે આ મંદિરની સ્થાપના વિક્રમ સંવત 2067 મહાસુદ દસમને રવિવાર તારીખ 13/2/2011ની સાલમાં કરવામાં આવી. આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ કાળ ભૈરવ, બટુક ભૈરવના ચરણોમાં સ્પર્શ કરી 14 પગથિયા ચડતા જ ગરવા ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજે છે અને સાથે સંકટ મોચન હનુમાનજી તો હોય જ. અને ત્યાંથી 10 દ્વાર એટલે કે 10 પગથિયા ચડતા પરિક્રમા માર્ગ કે જેમાં 64 જોગણી એટલે કે અનેક પ્રાંતમાં જુદા જુદા સ્વરૂપે ભક્તોની વારે ચડી અને પરસા પૂરેલા તેવી અનેક શક્તિ દેવી સ્વરૂપે બિરાજે છે. મિત્રો, આ સમગ્ર ગુજરાતનું સૌ પ્રથમ મંદિર હોઈ શકે કે જ્યાં એક જ નેજા નીચે 64 જોગણી સાક્ષાત બિરાજે છે. અને આ પ્રદક્ષિણા માર્ગમાં મહાશક્તિ સ્વરૂપે દેવીઓના દર્શન કર્યા બાદ હું આપને આ ઘંટ વગાડી અંદર મેઇન ગર્ભગૃહમાં પ્રવેશ કરાવું છું. દ્વાર ખુલતાની સાથે જ ડાબી સાઈડમાં મહામંડલેશ્વર સંત શ્રી મુનિદાસ બાપુ, મહામાયા રીમકાર બીજ યંત્ર અને ભોજલરામ. અને કહેવાય છે ને કે જ્યાં હોય ટુકડો ત્યાં હરી ઢુકડો તેવા નિયમોનું અહીં પાલન કરવામાં આવે છે. આગળ ચાલતા
300 વર્ષ પહેલા જે વીર ગતિને પામેલા તેવા ઠુમ્મર પરિવારના પૂર્વજ એવા શ્રી ગંગદાસ બાપાનો પાળિયો અને શ્રી શામજી બાપાની ચરણ પાદુકા અહીં પૂજાય છે. નિજ મંદિરમાં જોઈએ તો રાધાકૃષ્ણ, રામદેવજી મહારાજ અને મધ્ય ભાગમાં ત્રિગુણાત્મિક શક્તિ માં સરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી સાથે જગત જનની માં રાજરાજેશ્વરી ખોડિયાર બિરાજે છે. તેમનું આબેહૂબ મુખારવિંદ હૃદયમાં સ્થાપિત કરી આગળ વધતા શ્રી રામ દરબાર દાસ હનુમાન ગણપતિ તેમજ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના દર્શન થાય છે. અને હા, ગરવા ગિરનારની ગોદમાં છીએ તો દત્તાત્રેય ભગવાનની મૂર્તિ તો હોય જ. અને હવે મોક્ષના દાતા મહામૃત્યુંજય એવા દેવોના દેવ ભગવાન શિવજી, અને કહેવાય છે ને કે તમે અંતરના નાદથી પુકારો એટલે હર હંમેશ હાજર એવા નાદ બુંદેશ્વર મહાદેવ બિરાજે છે. અહીં સુંદર મજાની કોતરણીવાળા ઘુમ્મટ નિહાળી અને મંદિરના બહાર પરિસરમાં આવીએ તો નિજ મંદિરની સામે તુલસીનો ક્યારો, પિતૃ તર્પણ માટે પીપળાનું ઘટાદાર વૃક્ષ અને યજ્ઞશાળા સ્થાપિત છે. અને મંદિરની પાછળ ઓર્ગેનિક અને સુગંધિત ભગવાનને સમર્પિત કરવા માટે ફૂલોનો બગીચો, કિચન અને અન્નપૂર્ણા ભોજનાલય કે જ્યાં આ કલિકાલમાં પણ ભક્તોને બેસાડી અને આદર સાથે પંગતમાં બેસાડીને પ્રસાદ લેવડાવવામાં આવે છે. મિત્રો, આ મંદિરની વિશેષતા કહું તો આ સનાતન ધામમાં અનેક લોકો પોતાના દુઃખની મનોકામના લઈને આવે છે અને શ્રદ્ધાથી બાપા રામના આશીર્વાદ અને આ દેવી દેવતાઓના દર્શન કરી પોતાની મનોકામના પૂરી થાય છે. ત્યારે ભક્તો દ્વારા ક્રમ મુજબ દર અમાસે આપણી પૌરાણિક સંસ્કૃતિ મુજબ પરિક્રમા કરી માતાજીના ચરણોમાં મસ્તક નમાવી ધર્મના સૂત્રોચ્ચાર સાથે શ્રીફળ લઈ અને નેજો ચડાવવામાં આવે છે. સીતારામ સીતારામ જય જય તો જોઈએ આ સીતારામ. સીતારામ સીતારામ જય જય સીતારામ. બાપા સીતારામ સીતારામ જય જય સીતારામ. ગૌશાળા કે અહીં વપરાતું પંચગવ્ય દહીં, દૂધ, ઘી, છાશ અને ભોજનાલય અને પ્રસાદમાં પ્રસાદ અને ભોજનમાં એ ટુ શુદ્ધ અને સાત્વિક ગીર દ્રવ્યો ગૌશાળાના અહીંની જ ગૌશાળામાંથી વપરાય છે. પંચગવ્યનો ઉપયોગ અને કરવામાં આવે તે છે. નિમિત્તે ગૌ સેવા પણ કરવામાં આવે છે. આ સનાતન ધામ આશ્રમમાં હિન્દુ સંસ્કૃતિ મુજબ આવતા દરેક તહેવારો ધામધૂમથી ઉજવાય છે. સાથોસાથ સેવા, પરમો ધર્મ ના આશ્રયથી સમયાંતરે યજ્ઞ, કથા, સત્સંગ, આરોગ્ય કેમ્પ, સમૂહ લગ્ન હોય કે પછી કૃષિ માર્ગદર્શન જેવા સામાજિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. ભક્તો, આ સનાતન ધામમાં અન્નપૂર્ણા ભોજનાલયમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નથી, પરંતુ બહેનો સ્વૈચ્છિક પોતાની સેવા આપી અને જાતે જ રસોઈ સિદ્ધ કરવામાં આવે છે. ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં રસોઈ ઘરમાં રસોઈ બનાવવામાં આવે છે. જમવા પધારો, પ્રસાદ લેવા. તનધામ બેસાણમાં દરેક ભક્તોને બેસાડીને પ્રસાદ લેવડાવવામાં આવે છે અને રામ નામના રણકાટ સાથે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે.